તમને લાગી રહ્યું છે આજનું માર્કેટનું સેટઅપ? કઈ રીતના તમે જોશો? યસ, ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન. નિફ્ટીની વાત કરીએ તો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ જો બહુ સારું અપસાઇડ આવ્યું છે ઇન ધ લાસ્ટ 3-4 days એન્ડ આઈ એક્સપેક્ટ ધીસ અપસાઇડ ટુ કન્ટિન્યુ. અહીંયાથી 25,000ના જે લેવલ છે એ પોસિબલી હજી આવી શકે છે. સો ડેફિનેટલી બાયર્સ ઇઝ ઓન ધ લોંગ સાઇડ. મારા હિસાબે વધારે બેટર હમણાં આઉટ ધ ઇન્ડાઇસીસ હશે બેંક નિફ્ટી, કેમ કે બેંક નિફ્ટીમાં એક વીકલી પર ટ્વીઝર બોટમ કાઇન્ડ ઓફ ફોર્મેશન બની છે, જેના કારણથી એમ લાગે છે કે બહુ ઝડપથી ઉપર જઈ શકે છે બેંક નિફ્ટી. ઇટ કેન ગો અપ ટુવર્ડ્સ 52,000 ઓડ લેવલ્સ. તો કરંટ લેવલ્સથી પણ બાય કરે, બેંક નિફ્ટી ડિપ્સમાં પણ બાય કરજો. અહીંયાથી ફ્યુચરમાં સ્ટોપ લોસ 5600નો રહેશે, 50,600, અને ઉપરનું 52,000 સુધીના ટાર્ગેટ નજર આવી શકે છે. તો એ ટાર્ગેટથી તમે બાઇંગ કરી શકો છો. સારું એવું શોર્ટ કવરિંગ દેખાય છે મોસ્ટ ઓફ ધ બેંક્સ સ્ટોક્સમાં. સો ડેફિનેટલી the stocks to buy at this point are banks. ઓકે, ધ સ્ટોક્સ ટુ બાય એટ ધીસ પોઈન્ટ આર બેંક્સ. તો કઈ બેંક્સ પર તમારી નજર રહેલી છે નીરવ? એ પણ એક અમને ક્લુ આપી દો. યસ, જો બંધન બેંક એક સારું લાગે છે અહીંયાથી. ઇટ હેઝ બીન કમિંગ ડાઉન રિસેન્ટલી. લાસ્ટ 2 વર્ષથી કન્ટિન્યુઅસ લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે ફ્રોમ સબ 400 ઓડ લેવલ્સ. ઇટ હેઝ કમ બિલો ધ 200 લેવલ્સ. પણ એક સારું એક બોટમ ફોર્મેશન દેખાય છે. મને એમ લાગે છે કે અહીંયાથી હવે આ સ્ટોક ચાલી શકે છે. ઇટ કેન ગો અપ ટુવર્ડ્સ ધ 240 260 રેન્જ એન્ડ વેરી ક્વિકલી. તો મારા હિસાબે અહીંયાથી આ બાઇંગ કરી શકાય. અહીંયાથી ડાઉનસાઇડ મિનિમમ લાગે છે, વધારે ડાઉનસાઇડ પણ લાગતી નથી. તો બાય કરજો. 180નો સ્ટોપ લોસ રાખજો. 240ના આસપાસનો તમારો ટાર્ગેટ રહેશે. અધર લાર્જર કેપ બેંક્સમાં આઈ થિંક આઈ લાઈક ઓલ ધ બેંક્સ, સ્પેસિફિકલી HDFC બેંક. એમાં લોંગ્સ દેખાયા છે. લાસ્ટ 3 મહિનામાં શોર્ટ્સ કવર થઈને હવે લોંગ્સ દેખાય છે. આઈ બિલીવ અહીંયાથી નેક્સ્ટ ફ્યુ ડેઝમાં તમને HDFC બેંક લીડ કરતું દેખાશે, અને ઇટ કેન ટેક ધ બેંક નિફ્ટી હાયર અલોંગ વિથ ઇટ. ઓલ્સો ધ PSU બેંક્સ લાઈક SBI, બેંક ઓફ બરોડા, કેનરા બેંક, એ બધામાં શોર્ટ્સ ઘણા હતા સિસ્ટમમાં, ને એ હવે નીકળતા દેખાય છે, સ્પેસિફિકલી લાસ્ટ 2 સેશન્સમાં. તો ડેફિનેટલી એમ લાગે છે કે આ સ્ટોક્સ અહીંયાથી સારું ચાલી શકે છે, જેના કારણથી બેંક નિફ્ટી ઉપર જશે. ઓકે, હા, તો બંધન બેંક 180 રૂપિયાના સ્ટોપ લોસથી 240થી 260ના ટાર્ગેટ માટે તમે અહીંયા નજર રાખી શકો છો. એ સિવાય HDFC બેંકમાં તમને એક સારી એવી મૂવમેન્ટ આગળ જતાં દેખાઈ શકે છે, અને SBI, કેનરા બેંક જેવા કાઉન્ટર્સ પર પણ તમે એક નજર રાખી શકો છો જો અહીંયા તમારે નિવેશ કરવો હોય તો, ઇન્ક્લુડિંગ બેંક ઓફ બરોડા, જેમાં આજે આપણે સારી એવી તેજી સાથેનો કારોબાર જોઈ રહ્યા છે. પણ આગળ વધીએ અને દર્શકોના સવાલો પર તરફ આપણે વધીએ. અને મહર્ષિ જોશીનો પહેલો સવાલ આવી ગયો છે. ઓલ કાર્ગો ગતિ મિડ ટર્મ માટે આ કાઉન્ટર કેવો લાગે તમને? જો મારા હિસાબે કાર્ગો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આફ્ટર અ લોંગ એક બ્રેકઆઉટ આવ્યું છે, અને પોસિબલ છે કે ઇન ધ મિડ ટર્મ it can go up towards 85 to 90 levels. So this is a good level to buy this stock. વોલ્યુમ પણ દેખાય છે, અને એક પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ આવ્યું છે, અને વેરી ઇમ્પોર્ટન્ટલી 50-day મૂવિંગ એવરેજના બ્રેકઆઉટના ઉપર ચાલે છે. ડેફિનેટલી ગો હેડ એન્ડ બાય. 60 રૂપીસનો સ્ટોપ લોસ રાખજો. 80-85 આવે ત્યાં થોડું પ્રોફિટ બુકિંગ કરવાનું. બીજો જે સ્ટોક છે ગતિમાં જે પેટર્ન છે, એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આઈ વુડ જસ્ટ સે કે આમાં અહીંયા બાઇંગ નહીં કરવી જોઈએ. ઓલ કાર્ગો લુક્સ મચ બેટર. તો તમે પૈસા ત્યાં શિફ્ટ કરી શકો. ઇન કેસ બીજું તમને જોઈએ તો ડિલિવરી કરીને છે, જે મને બહુ સારું લાગે છે સ્ટોક, અને ધીસ સ્ટોક કેન પ્રોબેબલી ગો અપ ઇવન હાયર, કેમ કે એમાં પણ કન્સોલિડેશન પૂરું થતું દેખાય છે, અને વોલ્યુમ્સ બહુ સારા છે. એક સારું બોટમ કાઇન્ડ ઓફ ફોર્મેશન બનાવ્યું છે. દેર ઇઝ અ ચાન્સ કે 525, 530 સુધી જઈ શકે છે. તો આ સ્ટોક તમે જોઈ શકો છો ફ્રોમ નિયર ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ. ઓકે, અને અહીંયા સ્ટોપ લોસ શું રાખવાનો રહેશે ડિલિવરીમાં? 410. ઓકે, તો ઓલ કાર્ગો ગતિ ઓફકોર્સ 60 રૂપિયાનો સ્ટોપ લોસ, 80થી 85 રૂપિયાના ટાર્ગેટ માટે, અને એક વધારે ઓપ્શન તમને આપી રહ્યા છે. ડિલિવરી 410 રૂપિયાનો સ્ટોપ લોસ, અત્યારના 435નો ભાવ ચાલી રહ્યો છે. અહીંયા આપણે સારી એવી મૂવમેન્ટ જોઈ રહ્યા છે. 525થી 530ના લેવલ્સ આવતા અહીંયા આપણે જોઈ શકીએ છીએ. સાથે જ અહીંયા